નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી પાટણથી આવી રહ્યા છે સમાચાર। રહેણાંક મકાનમાં આગ લાગતા 2 લોકોના કરુણ મૃત્યુ થઈ ગયા છે। પાટણના સિદ્ધપુરમાં દુર્ઘટના સર્જાઈ, મહિલા અને બાળકનું મોત થયું છે જ્યારે એક સારવાર હેઠળ છે। તિરુપતિનગર નજીક મોડી રાત્રે આ બનાવ બન્યો। મકાનના ઉપરના માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। સિદ્ધપુર પોલીસ અને પાલિકાની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। પાટણના સિદ્ધપુરનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાટણથી અશરફ જટ જોડાયા છે। અશરફ, આ આગના બનાવમાં શું વધુ અપડેટ છે આપની પાસે? રાત્રિ દરમિયાન આ દરમિયાન શોર્ટ સર્કિટનું અનુમાન નથી લગાવવામાં આવ્યું છે। અચાનક ઉપરના માળે જે સૂતો હતો ત્યાં આગની ઘટના બને છે અને આગની ઘટનાના કારણે પરિવાર સૂઈ જ રહ્યો હતો તે સમયે એક મહિલા અને એક બાળકનો ક્યાંક ગુંગળામણના કારણે મોત થયું તેવું સામે આવી રહ્યું છે। દાજ્યા છે કે ગુંગળામણથી એ હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ ઘટનામાં એક મહિલા અને એક બાળકનું મોત નીપજ્યું છે તે માહિતી સ્પષ્ટ થઈ છે। બીજી બાજુ એક મહિલાને પણ ક્યાંક ઇજાઓ થતા તેને ધારપુર હોસ્પિટલ માટે સારવાર ખસેડવામાં આવે છે। ચોક્કસ કહ્યું કે સમગ્ર ઘટના સિદ્ધપુર જે બિંદુ સરોવર છે ત્યાં નજીક તિરુપતિનગર છે ત્યાં આ ઘટના ઘટી છે। હાલ તો આગ મોડી રાત્રે જ કાબુ કરી લેવામાં આવી હતી, પરંતુ જે ઘટનામાં એક મહિલા જે ઇજાગ્રસ્ત હતી તેની ક્યાંક સારવાર કરી રહી છે અને આગ કયા કારણોસર લાગી હતી, કોઈ એસી બ્લાસ્ટ થઈ હતી અથવા કોઈ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો તો કે શોર્ટ સર્કિટના કારણે, તે તરફ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી અશરફ, આભાર માહિતી આપવા માટે। પંચમહાલના કાલોલની કંપનીમાં એટીએસની તપાસ। વેજલપુર નજીક ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરવામાં આવી રહી છે। કંપનીમાં કલાકો સુધી એટીએસની ટીમની તપાસ ચાલી રહી છે। મોડી રાતે એટીએસની ટીમ તપાસ કરી અને રવાના થઈ હતી। એટીએસની તપાસનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। એસોન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલાકો સુધી એટીએસની ટીમે તપાસ કર્યા બાદ મોડી રાત્રે ટીમ રવાના થઈ હતી। દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં એટીએસ દ્વારા કયા કારણોસર તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન શું મળી આવ્યું છે તે અંગે હજુ કોઈ જાણકારી મળી શકી નથી। અને હવે વાત ઝાલાની જાળ। બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમનો રેલો વિજાપુરમાં પણ જોવા મળ્યો। બીઝેડ ટ્રેડર્સ ગ્રુપના કાંડ બાદ મહેસાણાના રોકાણકારનો મોટો ખુલાસો। 1 લાખ રૂપિયા રોક્યા હતા અને 2 મહિનામાં 4000 મળ્યા। 1 લાખ રૂપિયા રોક્યા તો મહિને 2% વ્યાજ સાથે મૂડી પરત મળી। વિજાપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો છે। બીઝેડ બ્રાન્ડ સાથે ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા। બંને ઓફિસને હાલમાં જોવા મળ્યા ખંભાતી તાળા। બીઝેડ ગ્રુપ વિજાપુરમાં બીઝેડ નામના સિમ્બોલવાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઇટમોનું પણ વેચાણ કરતા હતા। મેં લાખ રૂપિયા રોક્યા હતા, એમને 2% મને આપવાનું કીધું હતું। 2 મહિના માટે રોક્યા હતા, 2 મહિના પછી પરત પાછા આપી દીધા હતા એમને। કેટલા લાખના કેટલા આપ્યા તમે? લાખના જો ને સાહેબ 2% લીખે એટલે 2000 વ્યાજ થાય, 4000 આપ્યા હતા એમને। 2 મહિના પછી પરત પાછા આપી દીધા એમને। બીજા તમને કેવી રીતે જાણવા મળી સ્કીમ અને બીજા કોઈ તમારા સર્કલમાં કોઈ રોકેલા પછી? ના, બીજા સર્કલમાં કોઈએ નથી રોક્યા। આમાં જે એજ્યુકેટિવ હતા એ મારા મિત્ર જ હતા। મારા અહીંયા સલૂન છે, સલૂન કસ્ટમર છે, રોજ આવતા જ હતા। એ રીતે વાત કરી હતી રોકો। તો બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં પણ તપાસ હાથ ધરી। બીઝેડ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષ પહેલા ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યું હતું। ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ તેનું નામ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કરવામાં આવ્યું। કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ નક્કી થયેલ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાના કારણે સોદો રદ થયો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું। હાલ તો સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। મોટા ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે। વલસાડમાં 5 દિવસ પહેલા સાયન્સ કોલેજની પાછળથી મળેલા માનવ કંકાલ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ માનવ કંકાલ 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું સામે આવ્યું, જેનું આશરે 3 મહિના પહેલા મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે પોલીસ હજુ સુધી યુવતીની ઓળખ કરી શકી નથી। પોલીસ હાલ વલસાડ અને આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીઓની માહિતી એકત્ર કરી રહી છે, જેથી આ કંકાલ કોનું છે તે જાણી શકાય। 23 નવેમ્બરે કોલેજની પાછળના ભાગમાં ક્રિકેટ રમતા બાળકોને ઝાડીઓમાંથી માનવ કંકાલ મળી આવ્યું, જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે।
વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ પાઠેર જોડાયા છે. ભરત, આ જે માનવ કંકાલ મળ્યા છે તે યુવતીના હોવાનું તારણ સામે આવ્યું છે. શું હાલ તપાસ ચાલી રહી છે? બિલકુલ પંકજ, ગઈ 23મી તારીખે આ રીતે બાળકો છે સાયન્સ કોલેજની પાછળ ક્રિકેટ રમી રહ્યા હતા. એ વખતે જ બોલ છે ઝાડીમાં જતા બાળકોએ ત્યાં પહોંચતા છે ક્ષત વિક્ષત હાલતમાં માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જોકે એક જગ્યાએ નહીં પરંતુ માનવ કંકાલના અવશેષો જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા. આથી આ તમામ અવશેષોને એકઠા કરી પોલીસે આ અવશેષોનું છે સુરતમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મળી આવેલા માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે છેલ્લા 3 મહિનાની અંદર જે આ વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં જે 14 થી 20 વર્ષ આસપાસની જે યુવતીઓ છે એ ગુમ થઈ હોય તેમની તપાસ હાથ ધરી છે. હજુ સુધી જાણી શકાયું નથી કે તેની ઓળખ શું છે. આથી પોલીસે પ્રથમ તો આ યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારબાદ તેનું મોત કેવી રીતે થયું ને અહીંયા આગળ ઝાડીમાં આ રીતે કેવી રીતે ક્ષત વિક્ષત હાલતમાં અવશેષો પહોંચ્યા તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસે પ્રાથમિક રીતે અત્યારે યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. જૂનાગઢમાં ગાદી વિવાદ વકર્યો છે. હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ. નાના પીર બાબાએ અરજી કરી. અનધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ અરજી થઈ. ધાકધમકી આપવા, અપશબ્દો બોલવા અંગેની આ ફરિયાદ અરજી આપવામાં આવી. હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી કરતા હરિગીરીએ ધાકધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યા હોવાનું પણ ફરિયાદ અરજીમાં જણાવાયું છે. વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, આ જે ફરિયાદ થઈ છે, ગાદીનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે. આનો ઉકેલ શું હોઈ શકે આગળ જતા? જી પંકજ, આપને ચોક્કસ હતું કે જે રીતે 19 તારીખના રોજ જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેની ગાદીનો વિવાદ છે તે ખૂબ વકર્યો છે અને હાલ જે સાધુ સંતો છે તે સામસામે આવી ગયા છે. ખાસ જોવા જાય તો સત્તા અને સંપત્તિ માટેનો આ વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે. થોડા દિવસ પહેલા જે તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા છે તેના પરિવારજનો દ્વારા એ ડિવિઝનમાં હરિગીરી મહારાજ અને પ્રેમગીરી મહારાજ વિરુદ્ધ પણ ફરિયાદ અરજી અપાઈ હતી ને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હરિગીરી મહારાજે જે પ્રેમગીરી મહારાજની ચાદર વિધિ કરી છે તે અનધિકૃત કરી છે અને એમાં અમારા પરિવારનો જોખો હતો. તો ગઈકાલે મોડી સાંજે છે તે ગણપતગીરી જે નાના પીર બાબા તરીકે ઓળખાય છે તે પણ દેવલો થયા છે. તેના પરિવારમાંથી જે હિમાંશુગીરીએ છે તે ગઈકાલે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી આપી અને પોતે મોટા પીર બાબાની ગેરહાજરી હોય નાના પીર બાબાની જવાબદારી આવે છે તેમ કહી તેણે પ્રેમગીરી અને હરિગીરી વિરુદ્ધ ફરિયાદ અરજી આપેલી છે. હાલ આ ગાદીના વિવાદને લઈ અને સાધુ સંતો તો સામસામે આવી ગયા છે ત્યારે પરિવારજનો પણ આ જે વંશ પરંપરાગત ગાદી છે તેને લઈ અને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો જે આ ભવનાથ મંદિર છે તેનો વહીવટ હાલ કલેક્ટર શું નિર્ણય છે તેના ઉપર મંડાયેલો છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર 1 2 નહીં 33 વખત દુબઈ પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું. એ પણ વર્ષ 2023 થી 2024 દરમિયાન. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285 ના આચાર્ય પરવાનગી લીધા વિના વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું. હવે સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને 3.5 કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી, જેને લઈ આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની આચાર્ય દ્વારા જે છે એ સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ અંગે સુરતમાં શાસનના અધિકારીને કોઈ જ માહિતી નથી. હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. સુરત નગર શિક્ષણ સમિતિના જે શાસન અધિકારી છે મેહુલ પટેલ, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસે જાય તો ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈને જાણ કરવાની હોય છે. જાણ કર્યા વગર કે પછી ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જાય અને એની ફરિયાદ આવે તો તેને લઈને તપાસ તો થાય જ છે. જો આચાર્ય દોષિત જાહેર થશે તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે અમને તક આપી હતી.
ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ એવા આચાર્ય કે જે શિક્ષણને સાઈડમાં મૂકી અને 33 વખત પરમિશન વગર વિદેશ પ્રવાસે ગયા, લાગે છે ખરું કે તેમની સામે કડક કાર્યવાહી થાય? બિલકુલ પંકજ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા નંબર 285 ના શિક્ષક સંજયભાઈ છેલ્લા 1 વર્ષમાં 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે. જોકે આ બાબતની કોઈને જાણ નથી, પણ જે દુબઈ ખાતે જેઓ વેપાર કરતા છે તેની પૈસાની લેતી દેતી ખાતે બાબતે તેમને અમદાવાદ બોલાવી તેમનું અપહરણ કરી તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને આખો મામલો સામે આવ્યો છે. જેને લઈને તેઓ માર મારવાને લઈને 1 મહિનાની રજા પર ઉતરી ગયા છે અને એ બાબતે ક્રોસ વેરિફિકેશન શરૂ થયું છે. ત્યારે ખ્યાલ આવ્યું કે આ શિક્ષક શાસન અધિકારીની મંજૂરી વિના 33 વખત 1 જ વર્ષમાં દુબઈનો પ્રવાસ કરી ચૂક્યા છે. પોતાની નોકરીમાં સતત ગેરહાજર રહે છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારે ગેરહાજર રજાઓ મૂકી અને સરકારી પગાર લેવા સાથે સાથે દુબઈમાં વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે. જોકે શાસન અધિકારીને આ વિશે કોઈ પણ જાણકારી નથી. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ અધિકારી કહી શકાય, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ મામલામાં તપાસ કરવા માટેની સૂચના આપી છે. ત્યારે સૌથી મોટી વાત છે કે સરકારી પગાર લેનારા આ સંજય નામનો આચાર્ય છે કે જે છેલ્લા 1 વર્ષથી સતત દુબઈનો પ્રવાસ કરે છે, પણ પૈસાની અમદાવાદ ખાતે બોલાવી તેમનું અપહરણ ને માર માર્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઈ-ઓલખ થયું ઠપ. સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ છે. કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, સિવિક સેન્ટરમાં સર્વર ઠપ થયું છે, ક્યારે આ સર્વર વ્યવસ્થિત થશે? શું કહી રહ્યા છે કોર્પોરેશનના સત્તાધીશો? પંકજ, છેલ્લા 2 દિવસથી આ જે છે એ રાજકોટના સિવિક સેન્ટર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો આ લાઈન છે, લાંબી લાઈનો, તે અહીંયા છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. અહીંયા અરજદારો છે તે સવારથી જ આવી જતા હોય છે. આજે પણ સર્વર બંધ છે, હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ. આપણી સાથે અહીંયા કેટલાક ભાઈઓ છે. તમે કેટલા વાગે આવ્યા છો અને કેવી હેરાનગતિ? અડધો કલાક થયો સાહેબ આવ્યા એને. હેરાનગતિ આ 3જો દિવસ ક્યાં આવ્યા એને. પરમ દિવસે આવ્યા હતા, કાલે આવ્યા 1.25 કલાક લાઈનમાં ઉભા રહ્યા, પણ કાલે સર્વર બંધ હતું એટલે નીકળી ગયા ઘરે. અને આજે વહેલા આવ્યા છે. હવે જોઈએ શું થાય છે, જોઈએ હવે શું કરીએ છીએ. આ લોકો ખોલીને સર્વર ચાલુ થાય તો કામ. અહીંયા કેટલાક મહિલાઓ છે, બાળકો સાથે આવ્યા છે, બાળકો સાથે હેરાન થઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવો છો? શું પરિસ્થિતિ? ડેમ પાસેથી આવું છું. 4 દિવસ થઈ ગયા છે. હા, પરમ દિવસ 2-3 છોકરાઓ છે મારે, 3 ને લઈને આવી હતી. આજ એકલો આવ્યો અને આની હા, ત્યાંથી આવતા પણ રિક્ષા નથી મળતી તોય આવું જ છું. અહીંયા જે છે બાળકો સાથે લોકો આવી રહ્યા છે, મહિલાઓ આવી રહી છે, તેમને જે છે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઈનો છે તે જોવા મળી રહી છે. પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સર્વર ક્યારે શરૂ થશે તે હજુ સુધી ખ્યાલ નથી આવી રહ્યો. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાંના દ્રશ્યો છે. હું આપણે આ સિવિક સેન્ટર ખાતેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા ખાસ બોર્ડ પણ મારેલું છે. બોર્ડમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે કે હાલ જે છે એ આ સર્વરની કામગીરી જે બંધ છે એમના કારણે અત્યારે જન્મ જે આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી શરૂ નહીં થાય. એટલે કે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો છે તે પારાવાર હેરાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ અરજદારો છે તે આવતા હોય છે અને નાના બાળકો સાથે પણ કેટલીક મહિલાઓ આવતી હોય છે. તેમને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી હાર્દિક, રાજકોટનો તો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલો છે, વર્ષો થઈ ગયા, અને આ પ્રકારની સ્થિતિ જ્યારે રાજકોટમાં જોવા મળે, જ્યાં સર્વર ઠપ થાય, 3 દિવસ સુધી લોકો લાઈનમાં ઊભા રહે, કોર્પોરેશનના કોઈ પણ વ્યક્તિએ આ બાબતમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ. 3 દિવસ સેના લાગી જાય છે, તો શું આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે અધિકારીએ? પંકજ, માત્ર જે સિવિક સેન્ટર નહીં પરંતુ આધાર કેન્દ્ર છે તેની પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા પણ છેલ્લા 4 દિવસથી આ લાઈનો લાગેલી છે. અહીંયા જે છે કહી શકાય કે સર્વરનો પ્રોબ્લેમના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જે હું આપણે દ્રશ્ય બતાવી રહ્યો છે તે આધાર કેન્દ્ર બહારના છે. અહીંયા પણ
50 નહીં પરંતુ 100થી પણ વધુ લોકો છે તે લાઇનમાં હેરાન થઈ રહ્યા છે. લોકો છે એમને એક ધક્કેથી કામ પણ નથી થતું, અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ અહીંયા આપણી સાથે કેટલાક આધાર કાર્ડ કઢાવવા આવેલા ભાઈઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા દિવસથી હેરાન થાવ છો અને શું પરિસ્થિતિ છે? ના, અમે તો આજે જ આવેલા છીએ અને કેટલી લાઈન છે? લાઈન તો ઘણી છે, 150 થી 200 માણસો છે અહીંયા કણે. અને એમ કહેવામાં આવે કે 2 દિવસથી સર્વર ડાઉન છે, એટલે આજે પણ વારો આવે એવી શક્યતા નથી. આજે અહીંયા શું કહેશો? એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, બીજી બાજુ સર્વરના પ્રોબ્લેમના કારણે લોકોને હેરાન થવું પડે છે. શું પરિસ્થિતિ હોય છે? અત્યારે જો હું પૂર્વ ઝોનમાંથી આવું છું, ત્યાંથી અહીંયા ફૂલ લાઈન છે, ત્યાં પણ વારો આવેલો નથી. તો અહીંયા આવ્યો છો, હવે અહીંયા જોઈ છીએ શું વારો આવે છે કે નથી આવતો. 15 દિવસ ત્યાં હું ધક્કા થઈ રહ્યો છું, 15 દિવસ ત્યાં લેવલ આવતું. મારે હું નામ ચડાવવું છે આધાર કાર્ડમાં, મોબાઈલ કરવાના છે, બરોબર? ચોક્કસથી પંકજ, જે રીતના ભાઈ છે એ પણ જણાવી રહ્યા છે, માત્ર 1-2 જગ્યા નહીં પરંતુ આવી અનેક જગ્યા છે. અહીંયા કેટલાક બહેનો છે. બેન, શું કહેશો? તમે ક્યાંથી આવો છો? અમે જસદણ પાસેના ભડલી ગામેથી આવ્યા છે. અમે 3-4 દિવસથી આવ્યા છીએ અને અહીંયા કોઈ જવાબ નથી દેતા. જમવાનો બ્રેક પડે તો તરત એની રજા. હજી 10 વાગ્યા તો ઓપન નથી અને 5 વાગ્યા તે ક્લોઝ કરી દે. અમે ઘરે ક્યારે જાય નક્કી નથી. 3 દિવસથી અમે બપોરે જમવાનું નથી મળતી, છતાં કોઈ બોલતું નથી. એક્સ્ટ્રા એ કોઈ બારી ઓપન કરી સુવિધા કરવી જોઈએ ને. KYC માટે આટલું બધું કર્યું છે તો એક્સ્ટ્રા આધાર કાર્ડ માટે બારી ખોલવી જોઈએ ને. પંકજ, આ વ્યથા છે રાજકોટના લોકોની. રાજકોટથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો આવતા હોય છે તેઓ જે છે એ સતત હેરાન થઈ રહ્યા છે. અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એક બાજુ રાજકોટ શહેરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે, બીજી તરફ કહી શકાય કે ટેકનોલોજીની બાબતમાં જે સર્વર જેવી સામાન્ય બાબત કહી શકાય તે બાબતમાં જે છે એ લોકોને હેરાન થવું પડી રહ્યું છે. લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા 2-3 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો સ્માર્ટ સિટી રાજકોટના લોકો માટે હજુ સ્માર્ટ સેવાઓ મળવી કેટલી દુર્લભ થતી જઈ રહી છે, આ એનો ઉત્તમ નમૂનો છે. અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ગંભીરતાથી સર્વરને વ્યવસ્થિત કરવા માટે અને આ લોકોની જે વ્યથા છે એને જાણવા માટે પણ સ્થળ પર આવે જરૂરી છે. પ્રદેશ ભાજપને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય પહેલા મોટા સમાચાર કહી શકાય. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે, તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી થઈ છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ બની શકશે નહીં. આમ ભાજપની યોજાયેલી બેઠકમાં 5-15 તારીખ સુધીમાં મંડળની રચના માટે અને વય મર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપ તાલુકા અને શહેરી સાથે 580 મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરી દેશે, જ્યારે 15 થી 30 તારીખ સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે. બુદ્ધ સમિતિના ગઠન બાબત 30 નવેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર બુદ્ધ સમિતિનું ગઠન પૂર્ણ કરવાનું છે. આ સંગઠન પર્વ એક ઉત્સાહરૂપ બની રહ્યું છે. ઠેર ઠેર બુથ અધ્યક્ષોના સરઘસો નીકળી રહ્યા છે, ઢોલ નગારા સાથે સ્વાગત થઈ રહ્યું છે. ધારાધોરણ અને જે કાંઈ વય મર્યાદા કે જે કોઈ ધારાધોરણ કે જે કાંઈ આવ્યું છે એ અમારા જે નેતૃત્વએ જે દિલ્હીથી નેતૃત્વ આવ્યું છે એમણે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી દીધેલું છે અને એ પ્રમાણે કામ કરવામાં આવશે. વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. વડોદરામાં પૂરમાં નુકસાનીનું વળતર આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરનાર 2 શખ્સો પકડાયા છે. આરોપીઓએ શહેરના વિવિધ વિસ્તારના રિક્ષા ચાલકોને લાલચ આપી અને સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી. ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી લીધા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 7 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. ગુજસી ટોક કાયદાના ગુજરાતના પહેલા કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો. ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવાનો મામલો. આરોપી ઇરફાનને 5 વર્ષની કેદની સજા. ગુજસી ટોક કાયદા હેઠળ રાજ્યમાં પહેલો ચુકાદો. છોટા શકીલના કહેવાથી હત્યાનું કાવતરું ઘડાયું. વર્ષ 2020માં હત્યાનું કાવતરું ઘડાયું હતું. આરોપી સિદ્ધેશને પુરાવાના અભાવે નિર્દોષ છોડાયો હતો.
સુરતના લાલગેટમાં હત્યાની ઘટના સામે આવી છે. માત્ર પાણીની લાઈન બાબતે બોલાચાલી થયા બાદ હત્યા કરી દેવામાં આવી. સુરતના લાલગેટના ઘાસતીપુરા ખાતે રહેતા અફજલ પટેલ નામના યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દેવાઈ. મૃતકના ઘર પાસે રહેતા 2 યુવકોએ જ તેની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા આરોપીઓને મૃતક વચ્ચે પાણીની પાઇપલાઇન નાખવા બાબતે માથાકૂટ થયેલી, જેની અદાવત રાખી બંને આરોપીઓએ મૃતકને ચપ્પુના 2 જેટલા ઉપરાછાપરી ઘા ઝીક્યા. પોલીસે બંને હત્યારાઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી. આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું. અમદાવાદના ધંધુકામાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર બાઇક અને કાર સામસામે અથડાતા અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક સવાર 70 ફૂટ ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડાયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. દિવસે દિવસે વધતા અકસ્માતોની સંખ્યાને ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહ્યું છે. આ જ કામગીરીના ભાગરૂપે સુરત પોલીસે કાર્યવાહી કરી. અકસ્માતો માટે ગાડીમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઇટ્સને કારણે સામેના વ્યક્તિની આંખોમાં અંધારા આવી જતા હોય છે. ત્યારે સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવતી ગાડીઓને અટકાવી અને દંડની કામગીરી કરી હતી. એટલું જ નહીં, પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને મિકેનિકને સાથે રાખી કામગીરી કરી હતી. તો મોટાભાગે રોડ પર આપણે જતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે ઘણી ગાડી જે હોય છે તેની લાઇટ્સ જે હોય છે એ વધારે ફ્લેશ લાઇટ હોય છે અને તેનાથી સામેવાળાની આંખો અંજાઈ જતી હોય છે. આ પ્રકારની લાઇટો નખાવવાવાળા જે કાર ચાલકો છે, કારના માલિકો છે, તેની સામે પણ એક્શન લેવામાં આવી રહ્યું છે, જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો જે થતા હોય છે તેને નિવારી શકાય, ઘટાડી શકાય. બીઝેડ પોન્જી સ્કીમ અંગે ન્યૂઝ 18નો મોટો ખુલાસો. ન્યૂઝ 18ની ટીમ પહોંચી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે મહાઠગ ભૂપેન્દ્ર અને આલિશાન બંગલાની સામે મોંઘીદાટ ગાડીઓ. પરિવારજનોનો કંઈ પણ કહેવાનો ઇનકાર. તો આ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે. આ એ વ્યક્તિ છે કે જેણે 1ના 3 કરવાની લાલચ આપી અને લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું. સાબરકાંઠા હોય, અરવલ્લી હોય કે પછી રણાસણ હોય, હિંમતનગર હોય, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારના લોકોને ફસાવી લીધા છે અને લગભગ 5 થી 6 હજાર કરોડનું આ આખું કૌભાંડ જે છે તેને આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. CID ક્રાઇમની ટીમે ગઈકાલે પણ અહીંયા તપાસ કરી હતી અને તેના અલગ અલગ ઠેકાણા ઉપર તપાસ હાથ ધરાઈ હતી. તેના 2 એકાઉન્ટ પણ એવા છે કે જ્યાં 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. બીઝેડ નામથી તેણે આ પોન્ઝી સ્કીમ છે એ શરૂ કરી હતી અને લોકોને એવા ભરમાવ્યા કે લોકો લાલચમાં ફસાઈ ગયા. અને ઘણા તો એવા ભણેલા લોકો છે કે જેઓ શિક્ષક હોય એવા લોકો પણ તેની જાળમાં આવી ગયા અને પોતાની મહા બચત જે કહેવાય એ તેને સોંપી દીધી હતી અને હવે તેઓ પસ્તાઈ રહ્યા છે. જો કે હાલ ન્યૂઝ 18ની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી, તેના નિવાસ સ્થાને પહોંચી, ત્યારે તેના પરિવારજનો હવે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે. તો બીઝેડ પોન્જી સ્કીમ અંગે ન્યૂઝ 18નો મોટો ખુલાસો. મહાઠગના ઘરે જ્યારે અમારી ટીમ પહોંચી છે ત્યારે આલિશાન બંગલાની સામે મોંઘી ગાડીઓ જે છે એ પણ જોવા મળી રહી છે. બીઝેડ પોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે LOC પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે, ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય, પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે. તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે. ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે, આલિશાન વસ્તુઓ છે, એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડો
કરોડનું કૌભાંડની વાત છે, 6000 કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે. ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે પોન્જી સ્કીમની વાત સામે આવી છે, બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે, ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે, કોણે શું કર્યું, કોઈ એમને આઈડિયા નથી. જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ. અત્યારે તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, ઝાલાવાડ, હિંમતનગર, સાબરકાંઠા. તો હવે પરિવારજનો એવું કહે છે કે તેમને કંઈ જ ખબર નથી, પણ કરોડો રૂપિયા જ્યારે બેફામ આવતા હતા અને લોકોને ફસાવવામાં આવતા હતા ત્યાં સુધી તેમને ખૂબ મજા આવી. હવે જ્યારે પકડાયા છે, રેલો આવ્યો છે, ત્યારે હવે તેમને કંઈ જ ખબર નથી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.